બરાબર? તો મોસ્ટ ઓફ બે સદગુણ છે, બે સોમાન છે, બે પરિસ્થિતિ છે, સેમ છે, બરાબર? હવે દરેક જણ પોતાની જગ્યાએ ઊભા થઈ જશે. એવી જ રીતે જે પોઝિશનમાં છે એવી જ રીતે સામસામે ઊભા રહો, એકબીજાની નજર પર નજર રાખો. મનમાં ભાવ એવો હોવો જોઈએ કે ગઈકાલે અમારી બુક ચોરાઈ ગઈ હતી, બરાબર, મારી ગર્લફ્રેન્ડ દીધી હતી, ખલાસ કરી દીધી, હવે એને મૂકવું નહીં, એવું ન કરતા આપણે વિચારવાનું છે. તમે મનમાં બોલજો, હું અહીંયા બોલું છું એકદમ સાયલેન્ટ. સામે જે વ્યક્તિ છે એ તમારે મનમાં બોલવાનું છે, એ મારી દોસ્ત છે, બેનપણી, અમારા પૂર્વજન્મના કોઈ એવા કર્મ હશે જેના કારણે આજે આપણે ફરી પાછા મળ્યા છે. હું એને શુભેચ્છા આપું છું. હું એને ભગવાનને પ્રાર્થના કરું છું કે એના જીવનમાં સુખથી શાંતિથી રહે, એનું જીવન એકદમ મધુર બને, એનું જીવન મધુર બને. હું એને શુભેચ્છા આપું છું. એકબીજાને ગલે મળો, એકબીજાને ગલે મળો. જે લોકો ગલે નથી મળતા એનો મતલબ એ છે કે અંદર હજી મનમાં સામેવાળા વ્યક્તિ પ્રત્યે અહોભાવ છે, નકારાત્મક લાગણીઓ છે. એકબીજાને ગલે મળો. એવી રીતે ફીલ કરો કે જીવનમાં આજે પહેલી વખત મળ્યા છે, આજે પહેલો મારો દોસ્ત બન્યો છે, તેની મારી બહેનપણી બની છે, હું એને જીવનભર યાદ રાખીશ. એકબીજાને ગલે મળો. ઓકે, જે પોઝિશનમાં એ પોઝિશનમાં પાછા બેસી જશું. તો જુઓ, એકબીજાની આંખમાં આપણે કહીએ છીએ આની તાકાત નથી કે મારી સામે જોઈ શકે, બરાબર? એને એવા કર્મો કર્યા છે કે એની તાકાત નથી મારી સામે જોઈ શકે. તમે અમારા બ્રહ્માકુમારીમાં સિસ્ટમ છે, અમે જ્યારે પણ દીદીને મળવા જઈએ, બરાબર, તો દીદી દ્રષ્ટિ આપે.